મમ્મી તમે બોલજો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે મારા ઘરે ભેળ પકોડીનો પ્રોગ્રામ રાખ્યો છે હોમમેડ. એટલે જાતે જ બધું જુઓ. પકોડી મારી ભાભીએ પકોડી તરી છે, જાતે તરી છે. બાફેલા બટાકા, લીલી ચટણી, લસણની ચટણી, તરેલી રોટલી, પછી ટામેટા, ડુંગળી, પછી કોથમીર, પછી જો પકોડી માટે મસાલો, રગડો, પાણી બનાવ્યું છે, તીખું અને ગરી ચટણી અને ભેળ માટે જોઈ રહ્યો તમે મમરા. બરાબર. તો અમે અત્યારે ઘરે બધા ભેગા થઈને આ ભેળ પકોડીનો આનંદ લઈશું અને તમે લોકોએ લેતા જશો આ રીતે. તો હું તમને એક ભેળ પકોડીનું ભેળ બનાવીને બતાવું કે કેવી બની છે. અને હું પારસું અને મારી મિસિસ છે, મમ્મી છે, બધાને ચખાડીશ કે કેવી બની છે. ચાલો ચાલો બનાવો, ખાઈએ, મોઢામાં પાણી આવશે નહીં. જો ડુંગળી, ટામેટા, પછી બટાકો, બરાબર. પછી એના અંદર જો તરેલી રોટલી, બહુ મજા આવે તરેલી રોટલી ચા સાથે ખાવાની બહુ મજા આવવાની સવારમાં. બરાબર. તો સેવ ના ખમતીતા ના અંદર બસ 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 બસ. બરાબર. તો થોડી લસણની ચટણી નાખીશું આપણે અંદર, લસણ. બરાબર. થોડી લીલી ચટણી નાખીશું. પછી ગરી પાણી નાખીશું અંદર. મને આંબલીની ચટણી. પછી એના અંદર આપણે ચવાણું બાલાજીનું. બરાબર. અને પછી આના અંદર થોડો આપણે રગડો બી લઈશું. એટલે ટેસ્ટફુલ એકદમ જોરદાર બનશે આ ભેળ. અને ઉપરથી આપણે થોડી કોથમીર નાખી દઈશું. અને હવે આપણે હલાઈને જો તિથિના મોઢામાં તો પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે. પેલી બાજુ પારસું જો, પારસુનું મોઢું પાણી થઈ ગયું છે. પણ પારસું થોડી રાહ જોવી પડશે બેટા. 2 મિનિટ તો રાહ જોવી પડે. કારણ કે આપણો કમ્પ્લીટ મિક્સ થાય તો જ મજા આવે. અને હું એવી ઈચ્છા રાખીશ કે તમે બધા ફેમિલી જાતે આ રીતે ઘરે બેસીને જમતા જશો અને આનંદ લેતા હશો. અને મારું દિવસમાં એકવાર ફેમિલી સાથે જમવું જ જોઈએ. કોઈ બી ટાઈમ, સવારે જમો યા સાંજે જમો, બસ અમારી એ જ ઈચ્છા. સા ફેમિલી તરફથી જય શ્રી કૃષ્ણ.